નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધી વર્લ્ડ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। વડોદરામાં પૂર્વ કોર્પોરેટરના પુત્રની હત્યા કેસ હત્યારા બાબર ખાન પઠાણને સાથે રાખીને પોલીસે ઘટનાનું કર્યું રિકન્સ્ટ્રક્શન। હત્યામાં વપરાયેલું ચાકુ પણ કબજે લીધું। એસએજી હોસ્પિટલમાં પોલીસની હાજરીમાં જ પૂર્વ કોર્પોરેટરના પુત્રની ઘાતકી રીતે હત્યા કરાઈ। પોલીસે આજે સવારે મુખ્ય આરોપી બાબર ખાન પઠાણને સાથે રાખી હત્યાની સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું। હત્યામાં વપરાયેલું ચાકુ પણ પોલીસે કબજે કર્યું। પૂર્વ કોર્પોરેટરના પુત્ર તપન પરમારને ચાકુના ઘા મારીને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હતો, જેને પગલે પોલીસ એક્શનમાં આવી ગઈ હતી અને મુખ્ય આરોપી બાબર ખાન પઠાણ સહિત 9 જેટલા સાગરીતોની અત્યાર સુધીમાં ધરપકડ કરી લેવામાં આવી છે। વડોદરા શહેરના નાકરવાડા વિસ્તારમાં જુગાર રમવા બાબતે થયેલી મારામારીની અદાવતે લઘુમતી કોમના માથાભારે બાબર હબીબ ખાન પઠાણ સહિતના સાગરીતોએ હિન્દુ યુવકો પર ચાકુ અને લાકડીઓ વડે હુમલો કર્યો હતો, જેથી તેઓને સારવાર માટે એસએજી હોસ્પિટલમાં ખસેડાયા। ત્યાં હોસ્પિટલના સંકુલમાં પોલીસની હાજરીમાં જ ઇજાગ્રસ્ત યુવકોને પૂર્વ કોર્પોરેટરના પુત્ર તપન પરમારને ચાકુના ઘા મારીને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો, જેના પગલે પોલીસની એક્શનમાં આવી ગઈ હતી અને મુખ્ય આરોપી બાબર ખાન પઠાણ સહિત 9 જેટલા સાગરીતોની અત્યાર સુધીમાં ધરપકડ કરી લેવામાં આવી છે। મુખ્ય આરોપી બાબર હબીબ ખાન પઠાણને આજે 21 નવેમ્બરના રોજ સવારે પોલીસ દ્વારા સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું। હત્યામાં ઉપયોગમાં લેવામાં આવેલું ચાકુ પણ પોલીસે કબજે કરી લીધું છે।